રંગીલાબેન કિરીટભાઈ પરમાર મારા વોર્ડ નંબર 6 ના સદસ્ય છે, મારા વાઇફ, અને મારું નામ છે કિરીટભાઈ પરમાર. કિરીટભાઈ, શું સમસ્યા બની છે? સમસ્યા એવી બની હતી કે મારા સમાજની વાડી છે અહીંયા. મુનાભાઈને 2 દિવસ પહેલા મેં ફોન કર્યો હતો કે ભાઈ ગાડી અહીંયા સાફ સફાઈ કરવાની છે, ગાડી રિપેરિંગમાં પડેલી હતી. તો મેં ગાડી બોલાવી તો અહીંના જે સેનિટેશન શાખાના ચેરમેન બિંદિયાબેન મકવાણા, એના પિતાશ્રી રામજીભાઈ મકવાણા એને ગાડી અહીંથી વાંથી એના ઘર પાસેથી પાછી જવા દીધી, ગાડી અહીંયા આવવા ન દીધી. અને અહીંથી ગાડી એ ગટર ઉભરાય છે. આજે દેવી પૂજક સમાજનો અમારો સમાજ ભાડે દીધેલો હતો. એને મને અત્યારે રાતે ફોન કર્યો, ભાઈ કુંડી છલકાય છે, તમે અહીંયા આવો. તો હું અહીંયા આવ્યો તો મારી કીધે કે અત્યારે ગાડી વાળા આવે નહીં. મેં 6 વાગે મુનાભાઈને ફોન કરેલો હતો. એનો જે લેન્ડલાઇન નંબર છે એ બંધ થઈ જાય છે. બીજા નંબર માથે જે એનો નંબર છે એની માથે મેં ફોન કરેલો છે. એટલે એ લોકો અવારનવાર આવા કામ થાય છે. અમારી સમાજની લાઇટો અહીંયા અમારા સમાજના પાસે બંધ હોય છે ને, ગુરુવારે વારો હોય છે તો એ લાઇટો રિપેરિંગ કરવાની અહીંથી ગાડી નીકળે છે, અહીંથી લાઇટો રિપેરિંગ નથી કરતા એ લોકો. આ સમાજની વાડી પાસે લાઇટો રિપેરિંગ નહીં કરવાની એવા પ્રશ્નો કરે છે. અહીંયા દરેક સમાજના 2 છે, ભરવાડ સમાજના 2 છે, રબારી સમાજના 2 છે, અમારા સમાજના ખવાસના 2 છે, અહીંયા બેઠા જ હોય છે. દરેક કોળી સમાજ, દરેક સમાજના અહીંયા બેઠા હોય છે. લાઇટો બંધ હોય, ગાડી અહીંથી નીકળે તો એ લોકો લાઇટો રિપેરિંગ કરવાની ના પાડે, અહીંયા રિપેરિંગ નથી કરવાની. આ વોર્ડ નંબર કયો છે? વોર્ડ નંબર 6. આના એરિયો કયો છે? ગોંદરો વિસ્તાર. અને આ જ્યારે ગાડી તમે ફોન કરીને બોલાવી હતી? આ ગાડી મેં ફોન કરેલી બોલાવી લેતી કે મારા સમાજની વાડી પાસે ખૂણા માટે ડંકી પાસે ભૂંગરું ભરાઈ ગયું છે, તો તમે ઓલી ગાડી પાણીવાળી અયોધ્યા ગાડી લેતા હો. અહીં ગાડી અહીંયા આવતી હતી અને રસ્તામાંથી છે ને સેનિટેશન ચેરમેન બિંદિયાબેન મકવાણા એના પિતાશ્રીએ અહીંથી ગાડી પાછી વાળી લીધી. પિતાશ્રીનું નામ શું છે? રામજીભાઈ મકવાણા. અને એ નગરપાલિકામાં શું હોદ્દો ધરાવે? નગરપાલિકામાં કાંઈ ઓર્ડર નથી ધરાવતા. તો એમ નહીં, અને અનેક વાર આવી મેં વાત સાંભળેલી છે કે અનેક વાર આવા તમારા કામમાં દખલઅંદાજી કરેલી છે. આવું બાર હંધાઈ કામમાં દખલગીરી છે. કિરોસા રોડ દેવી પૂજક સમાજ છે એને હેરાન કરે છે. ત્યાં કોઈ બી કામ ખાવા નથી દેતા. કેમ? આનું કારણ શું છે? આનું કારણ કે રમાબેન મકવાણા હાયરા છે, એની હિસાબે અમારો ખારદાવ રાખી અને એની હિસાબે અમારો ખારદાવ રાખી અને દરેક કામ અમારા થવા નથી દેતા. એમ નહીં, તમે બી ચૂંટાઈ ગયેલા સભ્યો? અમે ચૂંટાઈ ગયેલા સભ્ય છીએ. એ પણ ચૂંટાઈ ગયેલા સભ્ય છે. તો આનું દર વખતે આનું કરવાનું કારણ તમે એમ કહો છો કે તમે જયારે રમાબેન હાયરા હતા તેને હિસાબે તકલીફ પડે છે. હા. અને તમને કેટલી વખત આની તમને નડતરૂપ થયા છે? જે દીધી જીતા ચૂંટણી પાર્ટી જીતા તેદીની તકલીફ છે. તેથી તમને તેદીથી નડતો રૂપ છે અમારે. તો હવે તમારી આગળની રજૂઆત શું હોય છે? આગળની રજૂઆત કે અમારા જેટલા છે ને એટલા કામ થાય. કિરોસા રોડના 12મા મહિનાની લેટર પેડ ઉપર ફરિયાદ છે, હજી કામ થયું નથી. કે પછી બીજા મહિનાની એક ફરિયાદ છે, એનું કામ થયું નથી. અમારા સમાજની વાડી પાસે મોટા ભોંગરાની ફરિયાદ હતી, એ કામ નથી કરવા દીધું એને અહીંયા. અને દર વખતે તમે એમ કહો છો કે અવરોધ પરિબળ તમારા હરેક કામની અંદર અવરોધ પરિબળ. એક રાજગઢ શેરીમાં કામ ચાલુ હતું, એ રાજગઢ શેરીમાં કામ અટકાવી દીધું હતું. અને અનેક વાર તમારા કામ ઘણી વખત અટકાવી દેશે. હાલતા ને માણસોને એમ કહી દેશે કે અહીંયા કામ નહીં કરવાનું, અમે કઈ તો જ કરવાનું કામ, બાકી નહીં કરવાનું. અહીંયા જે ચૂંટાયેલા છો તેના કારણે જરા કામ ઓલું થાય છે. એના જે માતુશ્રી રમાબેન મકવાણા હાયરા છે તેની સાથે પ્રોબ્લેમ થાય છે. તમારી હારે તમારા કામ ન થાય એના માટે હંમેશા આવા કાર્ય કરતા. હા, એ સંયમ કરાવવું રચે છે દર વખતે. અને કેટલી વાર હતી ગયું છે આવું? તો કેટલી વાર આવું તો લગભગ જ્યાંથી ચૂંટણા છે નાના મોટા કામ હોય એ રોકાવી દે. કામ કુંડી સાફ કરવા આવે એ રોકાવી દે. ખાડા બુરવાના હોય રોકાવી દે. અહીંયા નવરાત્રીમાં એક ખાડો પગથિયું કરવાનું હતું, એ કામ મને એને કીધું કે 2 વાગે થઈ ગયા આશીષભાઈ પરમારે, અને 2 વાગે મેં ફોન કર્યો તો એ એમ કે હવે તમારું કામ નહીં થાય, કે વાંધામાં પડી ગયું આશીષભાઈ પરમાર. અને મેં હમણાં એક હવેડા પાસે 1 મહિનાથી હું ફોન કરું છું, તો આજે એને મને કીધું ભાઈ તમે અમારે આ તમે લેટર પેડ ઉપર લખાણ આપો, તો લેટર પેડ ઉપર લખાણ આપશો ત્યારે એ કામ થાય. આવી અનેક વખત તમારી રજૂઆત છે પણ તમે નગરપાલિકા, તો હવે આના તરફથી તમે નગરપાલિકાના કયા શાખાની અંદર ફરિયાદ કરશો? હવે દરેક શાખામાં મારે તકલીફ, બાંધકામ શાખામાં. અને માની લો કે ત્યાંથી તમારું કામ અટકતું હોય તો તમે પછી ઉપર લગી ક્યાં લગી ફરિયાદ કરશો? ઉપર તો જ્યાં લગી જવાય ત્યાં લગી સાહેબ જાય. ચીફ ઓફિસરને કરશું. ચીફ ઓફિસર પાસે હું આજે ગયો તો, જે પાણીની સાફ કરવા આવી હતી ગાડી, હું ચીફ ઓફિસર પાસે ગયો તો ચીફ ઓફિસર કોઈ કામના કારણે બહાર ગયા હતા તો બંધ હતી. મેં લાઠીગરા સાહેબને પૂછ્યું તો કે સાહેબ રજા માથે છે.
અને તમે આજે વાત કરી રહ્યા છો પણ કોઈ હોદ્દો જે રામજીભાઈ મકવાણા છે સેનિટેશન ચેરપર્સન ના પિતાશ્રી ઈ કોઈ હોદ્દો ધરાવતા ના, એ હોદ્દો કોઈ નથી ધરાવતા. ના, ના. તોય છતાં અહીંયા આ રીતના અનેક વાર તમારા કામ હા. રોકવામાં અને આવે ગુરુવારે એક વાર વારો તો હારણના પુલે ગાડી રોકી. ઈ કે અત્યારે લેબ નહીં નીકળે. મને કે ઈ કે થાય ઈ કરી લે. ઈ કે મારી પાસે એક વિડીયો પડ્યો છે, એમ કીધું તારે થાય ઈ કરી લેજે. તમારી સાથે ચૂંટાયેલા છો તેનો ખાર કાઢીને હંમેશા દાદાગીરી જેવું દાદાગીરી જ કરે છે. હા, મારી વાત જ્યાં જ્યાં કરવા જાય ને ત્યાં ઈ વાહ ઈ લોકો હાથે પહોંચી જાય છે. હાથે ગમે ત્યારે કામ કરતું હોય તો શું કરવા પહોંચી જાય છે પછી કામ કરતા જ ત્યાં દખલગીરી કરવા પહોંચી જાય છે. અને એ લોકો એવો દેખાવ કરે છે કે ભાઈ અમે આ બધે કામ કરી છે સોશિયલ મીડિયામાં જે કામ કરે છે એ ઘણા કામ તમારે કરેલા છે ને મારા કામમાં લગભગ 50 થી 60% કામ કરેલા છે, પણ ઈ ટૂંકમાં એક દી કીધું હોય 10 દી કામ થાય. હું પછી માથે એમ કે ભાઈ અમે કરાવ્યું, સોલવું અમે કરાવ્યું છે, એવી વસ્તુ. મારે ખીરસરા રોડ ઉપર દર વર્ષે ટ્રેક્ટરમાં અમે તો ઠીક 1 વર્ષ ને 4 મહિનાથી અમે ચૂંટાઈ ગયેલા છીએ. કદાચ અત્યારે 5મો મહિનો હાલે છે. તો ત્યાં અમે દર વખતે અમારા ખીચાના પૈસા અમે ટ્રેક્ટરો નખવી છે અમારા. હું ગયા વર્ષે અમે એવા 4-5 ટ્રેક્ટર નાખ્યા. નગરપાલિકામાંથી મને ટ્રેક્ટર આવ્યા હતા, ના નથી 15-20. અમારા જેવા જે અમુક કામ છે ને એ અમારા ખીચાના પૈસા અમે કરીએ છીએ. અમુક અમારી લાઈટો છે અમે અમારા વોર્ડમાં ફિટ કરી છે આજે. તો અમે જે લાઈટો અમારી આવી છે ને એ અમને લાઈટો અમારા સુધી નથી પહોંચ્યું. અમે લાઈટનું કહેવા ગયા તે લોકોએ કીધું કે તમને ફોન કર્યો તો અમને કોઈ ફોન આવ્યો નથી લાઈટનું. જીવનભાઈ એવું કીધું કે તમને ફોન કર્યો તો તમે લાઈટો તમારી લઈ જાઓ. અમને લાઈટો કોઈ આપી નથી. અને હું જયારે મેં પ્રમુખને ફોન કર્યો તો પ્રમુખ અમે જીવનભાઈ ખોટું બોલ્યા કે ભાઈ તમારી લાઈટ છે ને અમે ફોન કર્યો તો તમે ન આવ્યા. એટલે અમારી લાઈટો જે આવી હતી ને એ અમારી લાઈટો અમને નથી આપી. એટલે અહીંના જે લોકો છે એને તમારી લાઈટનો ઉપયોગ કરો. હા, એને ઉપયોગ કરી નાખ્યો. તમને ત્યાંથી કોઈ માહિતી દીધી કે આ વ્યક્તિએ તમારી લાઈટ ઉપયોગ કરી કોઈ માહિતી નથી દીધી અમને. અમારી લાઈટ હતી એને એમ કીધું કે તમારી લાઈટો લાગી ગઈ. લાઈટો આવી હતી તમારા પાસે? હવે એ 3 કે 4 લાઈટ આવી હતી. બહુ મને નથી ખ્યાલ. અમે નગરપાલિકાએ અમારા કામ પૂરતા જ અમે જાય છે 15 દિવસે મહિને દિવસે જયારે કામ હોય ને ત્યારે જ. બાકી અમે નગરપાલિકામાં અંદર જાતાય નથી. ફોન ઉપર જ અમારું કામ થાય છે. તો નથી થતા ને ત્યારે અમારા વસ્તુનું પગલું ભરવું પડે છે. એટલે આજે તમારા જે પત્ની છે રંગીલાબેન છે ચૂંટાણા છે ત્યાં હંમેશા અવરોધ પડી પડે. આ લોકો તમારા કામમાં બને છે. આ વિરુદ્ધ થાય જ છે દર વખતે દર વખતે ચૂંટાણા ત્યારથી ત્યારથી જ થાય છે.